हेलो फ्रेंड्स, तो ધોરણ 12 બરાબર ને? તો આ ઇંગ્લિશ છે બરાબર. તો હું તમને રિવિઝન કરાવીશ કે કેવી રીતે જે 50 MCQ તમારે સોલ્વ કરવાના છે મિત્રો. ઓકે, તો મિત્રો આખું પેરેગ્રાફ તમારે પહેલાં વાંચવાનું છે અને ત્યારબાદ તમારે અગાડીના પ્રશ્ન ટીક કરવાના છે. તો મિત્રો હું વાંચીને આજે એક સોલ્વ કરેલું છે. તો ધ રાઇટર ક્લોઝર મધર બુક્સ બીકોઝ ધ પેનફુલ મેમરી ઓફ ધ મધર ઓકે, નેક્સ્ટ. અમુક વાર આવા પણ આવે જે તમને શંકાસ્પદ લાગે બે MCQ રાઇટર તો બોટ A and B કરી દેવાનું. ઓકે મિત્રો, તો સી હેડ રિગેન હર મધર. વોટ ડીડ ધ રાઇટર રિયલાઇઝ બીકોઝ સી હેડ રિગેન હર મધર. ઓકે મિત્રો, તો ફરીથી આવું પેલું વાંચવાનું છે. ડ્રેપ્સ વર્કશોપ વોઝ ઓન ધ 4th floor ઓફ ધ સિટી. હી ટુક અ લિફ્ટ. ધ ટોબોર વોઝ on duty at the door. He was continuing the workers. Draft joined the queue. The Tabor went on continuing his code. A cold voice. ઓકે, તો આ પ્રમાણે તમારે આ જે ચોથું જે છે, હુ વોઝ હોલ્ડિંગ ધ બંડલ, તો ફિમેલ નેમ. ઇઝ ઇટ ફોરબિડન મીન્સ મિત્રો એટલે નોટ અલાઉડ. ઓકે, આ પ્રમાણે. તો ડેશ ઇઝ અ મિત્રો, તો હવે આ જે તમારું પાઠ્યપુસ્તક છે એમાંથી સંપૂર્ણપણે જે લખવાનું છે. પોઝિટિવ ફિલિંગ કઈ છે મિત્રો? આ પહેલું પાર્ટમાં છે તે કેન યુ ઇન્સ્ટોલ લવમાંથી. ડેશ ઇઝ અ પોઝિટિવ ફિલિંગ, તો ફોરગિવનેસ આવશે મિત્રો. ઓકે, આ બધા 3 નેગેટિવ ફિલિંગ છે, તો પોઝિટિવ ફિલિંગ તો મિત્રો આ આવશે. બરાબર. હવે વેન વી બ્રીથ, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ ડેશ મુમેન્ટ. તો કયું મુમેન્ટ થાય? તો માઇક્રોસ્કોપિક મુમેન્ટ. એકદમ મિત્રો ઝીણવટ પ્રકારનો એક મુમેન્ટ થાય છે, એને કહેવાય માઇક્રોસ્કોપિક મુમેન્ટ. બિકોઝ ઓફ ઇનડિસ્પોઝિશન આઈ કાન્ટ અટેન્ડ યોર પાર્ટી. ઇનડિસ્પોઝિશન એટલે શું? કે કંઈક કામ આવવાના કારણે. ઓકે, પરફેક્ટ આમાં કંઈ કારણ આપેલ નથી. ઓઈંગ ટુ ડિસ્પોઝિશન એટલે મતલબ આપણે કે માથું દુખે તેમ એક બહાનું આપે, તેમ એક બધાથી મોટું બહાનું છે કે મને સારું ન હતું. બરાબર, તે પ્રમાણે ઇનડિસ્પોઝિશન. ઓકે, પ્રશ્ન નંબર 9. ડેશ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ. તો મિત્રો આપણને ખબર છે કે એન્વાયરમેન્ટ ઓફ ક્રિટિકલ અને એટમોસ્ફિયર આ બધું કોઈ બીમારી નથી કે આ બધું કંઈક આફત નથી. તો ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ આ એક આફત છે, બરાબર, ઘટના છે જેના કારણે. તો આન્સર આવશે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. ડિસ્પ્યુટનો મિનિંગ શું થાય છે? તો કોન્ફ્લિક્ટ. જ્યારે સંઘર્ષ થાય, ડિસ્પ્યુટનો મિનિંગ થાય છે સંઘર્ષ, તો એટલે આવશે કોન્ફ્લિક્ટ. સ્ટેનિયસ એટલે આવશે RDS, બહુ જ હાર્ડ વર્ક એટલે RDS. ઇન્ટિગ્રલ એટલે ફંડામેન્ટલ કે ઇન્ટિગ્રલ એટલે ઇન્ટરનલ કે પછી ફંડામેન્ટલ મિત્રો. તો અહીંયા આવશે ઇન્ટિગ્રલ આવશે. બરાબર. ઓકે, હવે મિત્રો આ ધ્યાનમાં જોઈએ કે જ્યાં પણ વાક્યમાં સો ડેટના વચ્ચે એક શબ્દ આવતા હોય, સો ઇન્ટરેસ્ટિંગલી ધેટ મિસ્ટર પટેલ ટીચિસ સો ઇન્ટરેસ્ટિંગલી ધેટ નો બડી મિસીસ ધ લેક્ચર. તો સો ડેટના વચ્ચે જો કોઈ પણ LY વાળો શબ્દ કે કોઈ પણ એક્ઝેક્ટિવ આવે તો એને કહેવાય શોઈંગ રિઝલ્ટ. ઓકે મિત્રો, ટીચિંગ કેવું? સો ઇન્ટરેસ્ટિંગલી ધેટ, તો એને એડવર્બ કહેવાય. સો ને ધેટના વચ્ચે જ્યારે કોઈ પણ શબ્દ આવે તેને રિઝલ્ટ કહેવાય મિત્રો. તમે ધ્યાન રાખી લેજો. આ બેઝિક ફંડા છે બધા. બીકોઝ આવે એટલે રીઝન મિત્રો. બીકોઝ આવ્યું એટલે રીઝન. ઓકે, અને હેડ બેટર અને શુડ આવ્યું એટલે ઓફરિંગ સજેશન. હેડ બેટર આવે કે પછી શુડ આવે, SHOULE શુડ, તો પણ ઓફરિંગ સજેશન આવશે. ઓકે, પાસ કન્ડિશન આવ્યું એટલે વુડ હેવ. વુડ હેવ આમાં પણ છે મિત્રો. વુડ, આ વિલ હેવ તો કોઈ દિવસ આવે જ નહીં. આ વુડ હેવ આમાં પણ છે, પણ વુડ હેવ પછી થર્ડ ફોર્મ આવું છે, વુડ હેવ વિઝિટેડ. શું આવું છે? વુડ હેવ વિઝિટેડ. નેક્સ્ટ, લુક એટ ધ પિક્ચર. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ એટલે પેસિવ વોઇસ. ઇઝ બિંગ ડ્રોન, ઇઝ પછી હંમેશા થર્ડ ફોર્મ, તો ઇઝ બિંગ ડ્રોન. ઓકે મિત્રો, વોઝ ડ્રોઈંગ નહીં આવે. આ ING વડે તો ક્રિયા આવે જ નહીં. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ થર્ડ ફોર્મ જ આવે. આ ING હોવાથી આ કટ, આ પણ ING હોવાથી આ કટ, અને આ પણ ING હોવાથી કટ. આ ડ્રોન આવશે. સમજાઈ ગયું મિત્રો? ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ થર્ડ ફોર્મ યાદ રાખવાનું, ત્રીજું રૂપ યાદ રાખવાનું, ક્રિયા બનવાનું. ડ્રો, ડ્રીવ ને ડ્રોન. ઓકે, એ પ્રમાણે આગળ જોઈએ. શોઈંગ પર્પઝમાં આવશે ઇન ઓર્ડર ટુ. બીકોઝ એટલે તો આપણને ખબર છે કે રીઝન આવશે. ટુ એવોઇડિંગ, ટુ પછી હંમેશા એવોઇડ આવશે. એન્ડ હી વુડ પરફોર્મ. ધ પોલીસમેન વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ક્રોસ રોડ ઇન ઓર્ડર ટુ કંટ્રોલ ટ્રાફિક. શાના માટે? તો એનું હેતુ હતું ઇન ઓર્ડર ટુ કંટ્રોલ ધ ટ્રાફિક, એટલે ઇન ઓર્ડર ટુ આવશે. પર્પઝમાં ઇન ઓર્ડર ટુ આવ્યું એટલે શોઈંગ પર્પઝ. એ પણ તમે ડીમમાં ફિટ કરી લેવા જેવી વાત છે. ઇન્સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી, જો કોઈ માણસ બહુ જ સિન્સિયરલી કામ કરે તો શું થવું જોઈએ મિત્રો? કોન્ટ્રાસ્ટ એટલે અહીંયા બહુ જ હાર્ડ વર્ક કરે તો પણ એ સિલેક્ટ નહીં થશે. સુરેશ ઇઝ ગેટિંગ સેલરી, આ તો બંને પોઝિટિવ વાક્ય થયું. બહુ જ મહેનતથી કામ કરે તો સેલરી મળે છે, આ તો હરકું જ થઈ ગયું. બહુ મહેનતથી કામ કરે છે એને ઇનાફ બરાબર સેલરી મળશે.
બહુ જ મહેનત કરે છે, સુરેશ મે ગેટ ગુડ સેલરી, કે બહુ જ મહેનત કામ છે, સુરેશ ઇઝ નોટ ગેટિંગ સફિશિયન્ટ, તો આને સેલરી મળતી નથી, તો આને કહેવાય વિરોધાભાસ, કે બહુ જ કામ કરે તો પણ એને બરાબર નોટ ગેટિંગ સફિશિયન્ટ સેલરી. ઓકે મિત્રો, ટેક મેડિસિન રેગ્યુલરલી, એક્સપ્રેસિંગ મેનર, મેનર એટલે તમારું જે તમે કાર્ય કરો છો એ રીતે. ટેક મેડિસિન રેગ્યુલરલી, એક્સપ્રેસિંગ મેનર, કયું મેનર? એઝ એ ડૉક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ, એઝ મિત્રો મેનરમાં હંમેશા યાદ રાખવાનું. એઝ ઇફ એટલે સપોઝિશન આવશે મિત્રો, સપોઝિશન ખાલી એઝ, બીકોઝ એટલે રીઝન આવે ને સો ડેટ આપણે જોઈએ ને સો ડેટ એટલે રિઝલ્ટ, પણ અહીંયા સો ડેટ એટલે પર્પઝ આવશે. જ્યારે સો ડેટના વચ્ચે કંઈક નહીં હોય તો એને પર્પઝ કહેવાય, જ્યારે સો ડેટના વચ્ચે કંઈક આવી જાય તો એને કહેવાય રિઝલ્ટ મિત્રો, આ પ્રમાણે તો એને રિઝલ્ટ કહેવાય. ઓકે 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 અહીંયા આપણે આવીએ છીએ મેકિંગ સપોઝિશન મિત્રો. એઝ ઇફ આવ્યું ને, ઇફ આઈ વર યુ, આઈ પછી હંમેશા વર આવે. એઝ ઇફ તો આમાં છે ઇફ યુ સ્ટડી વેલ, ઇફ પછી પર કરતા આવશે, પછી ઇફ યુ વર અને ઇફ આઈ વર, ઇફ પછી વર જોવાનું મિત્રો સપોઝિશનમાં, કે ક્ષમા આઈ કાન સ્ટડી વેલ નાવ ડેઝ. વૃંદા કહે છે ઇફ આઈ વર યુ આઈ વુડ હેવ સ્ટડીડ, જો મેં તારા જગ્યા પર હોત તો ઇફ પછી આઈ વર આવે મિત્રો. આ હંમેશા આપણને લાગે આ પછી વોઝ આવે, પણ આજે મેકિંગ સપોઝિશનમાં આઈ વર આવશે. બરાબર. કમ્પેરિંગમાં એઝ જોઈ લેવાનું, ઈઆર અને ધ્યાન જોઈ લેવાનું, ઈઆર અને ધ્યાન મિત્રો. આમાં કંઈ જ નથી, ત્રણમાં કંઈ જ આ કમ્પેરિઝન થયેલું નથી. બરાબર. આ એઝ, પણ એઝ ગુડ એઝ આવે તો બી આ રોંગ, આ બી રોંગ અને આ બી રોંગ. ઈઆર અને ધ્યાન જોઈ લેવાનું મિત્રો, કદાચ એઝ જોઈ લેવાનું, કદાચ ધ પછી EST જોઈ લેવાનું. હેબિચ્યુઅલ પાસમાં યુઝ ટુ પછી ફર્સ્ટ ફોર્મ જોઈ લેવાનું, કોઈમાં પણ યુઝ ટુ નથી, આમાં જ યુઝ છે. આંખ બંધ કરીને આ ટીક કરી દેવાનું મિત્રો. ઓકે, તો યુઝ ટુ પછી થર્ડ ફોર્મ, ઓકે યુઝ ટુ બાય ફર્સ્ટ ફોર્મ, સોરી યુઝ ટુ બાય ફર્સ્ટ ફોર્મ હવે હેબિચ્યુઅલ પાસમાં. ગિવિંગ એડવાઇસમાં હેડ બેટર અને તમને કીધું ને હેડ બેટર અને શુડ જોઈ લેવાનું. શુડ આવે કે હેડ બેટર આવે તેને કહેવાય ગિવિંગ એડવાઇસ, ગિવિંગ સજેશન. ઓકે મિત્રો, ઇઝી જ છે, આવું પણ આવશે પરીક્ષામાં. બરાબર. એઝ આઈ ડીડ નોટ નો હાઉ ટુ રિએક્ટ ટુ ધીસ સિમ્પલ બોયઝ હોનેસ્ટી, આઈ જસ્ટ પ્રેડ that God would continue to bestow the best with that boy. ઓકે, એ પ્રમાણે કરી લેવાનું. આટલું તમારે ગોઠવવાનું છે. પહેલાં આને જ આ પ્રમાણે ગોઠવી લેવાનું. નંબર 5 પ્રમાણે થાય કે જોવાનું. I would like to play neither નંબર 4 ને. ઓકે, neither પછી ટેનિસ નોર ક્રિકેટ. આ ઓન સન્ડે તો આખું મેચ થઈ જાય. જે પ્રમાણે મેચ થતું હોય તે પ્રમાણે ટીક કરી દેવાનું. પહેલુંમાં જ મેચ થઈ ગયું. પછી અહીંયા પણ તમારે જોઈ લેવાનું કે આમાં મેચ થતું છે. નંબર 4 જોઈ લેવાનું. ધ બેટર યુ રીડ રિમેમ્બર, આની મેચ થાય. બરાબર. નંબર છે યુ પછી 6 યુ રિમેમ્બર રીડ, આ બેની મેચ થાય. તો નંબર 5 જોઈ લેવાનું. ધ મોર યુ રીડ the better you understand, the better you remember, the more you read, the more you understand, the better you understand. આ પ્રમાણે મેચ થઈ. તો આ પ્રમાણે આ બધા વાક્ય જોઈ લેવાના મિત્રો. ઓકે, તમને આવડતા જ હશે, પણ એકવાર તો એક્ઝામ પહેલાં રિવિઝન છે, જોઈ લેવાનું. When I met him, I found him sitting on her bed. તો what did you find when you met him? What did you find? તમે શું જોયું? તો અહીંયા મેટ હોવાથી આ ભૂતકાળવાળું જોવાનું. બરાબર. How did you find? How એટલે હાઉ કે વેન માટે સમય તો સમય નથી. વાય વોઝ હી સિટિંગ ઓન ધ બેડ, કારણ નથી. વોટ ડીડ યુ ફાઇન્ડ વેન યુ મેટ હિમ? વોટ ડીડ યુ ફાઇન્ડ? તો વેન આઈ મેટ હિમ આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન ધ બેડ. ઓકે, તેમાં મને હાઉ ડીડ યુ ફાઇન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ? તો આ સિટિંગ ઓન હર બેડ તો આમાં છે જ. આ બંનેમાં બેડ આપેલું છે, તો આ તો MB ઓપ્શન કટ થઈ જાય. બરાબર ને. તો વાય તો કારણ નથી આપેલું, તો આ 1. આ અબાઉટ 25 years કે 25 વર્ષથી. તો હાઉ લોંગ, જ્યારે સમયગાળો આપેલો તો હાઉ લોંગ જોઈ લેવાનું. એકદમ ઇઝી, સિમ્પલ. હવે પછી ઇન હી સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા, આ બી સ્થળ આપેલું છે કે સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા, તેમાં આપેલું છે. આન્સર લખવાનું વેર. ઓકે, સ્થળ આપેલું તો વેર. મિત્રો સૌથી ઇઝી છે આ પેપર. ઇંગ્લિશમાં 50માંથી 50 MCQ રાઇટ આવે તેવું છે. આમાં જોઈ લેવાનું. ધ ટીચર આસ્ક્ડ સ્ટુડન્ટ ઇફ હી હેડ, ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ ઇફ હી હેડ કમ્પ્લીટેડ હિઝ અસાઇનમેન્ટ. જો the teacher told student if he had completed his assignment.
ધ ટીચર ઇન્ફોર્મડ સુરીન ઇફ હી હેડ કમ્પ્લીટ અસાઇનમેન્ટ. ધ ટીચર આસ્ક્ડ સુરીન ઇફ હી, હવે આસ્ક્ડ આવે ને, તમે જો શું તમે કમ્પ્લીટ કર્યું છે તો આસ્ક્ડ આવે. તો આમાં બી જોઈએ તો ટીચર આસ્ક્ડ સુરીન ધેટ નહીં આવે. તમે શું કર્યું છે, જ્યાં હા કે નામાં જવાબ આવે કે યસ કે નોમાં જવાબ આવે ત્યારે આપણે ઇફ લગાવવું પડે. અને પ્રશ્ન પૂછેલો એટલે આસ્ક્ડ આવે તો આ બેમાંથી આન્સર આવી શકે, પણ આમાં ઇફ લગાવેલ નથી તેથી આન્સર આ આવે. બરાબર મિત્રો, આમાં જરાક તમને તકલીફ પડે તેવું છે, પણ આ ઇઝી છે. ઉસ્માનભાઈ ઇઝ ધ સેમ ઇઝ ધ સેમ એઝ આવે. ધ સેમ એઝ તો કંઈમાં નથી. ધ સચની ઇઝ સચ એન ઓનેસ્ટ મેન, ઇઝ સચ એન ઓનેસ્ટ મર્ચન્ટ એઝ ઓલ નહીં આવે, ડેટ ઓલ ધ કન્ઝ્યુમર લાઈક. ઓકે, આ પ્રમાણે આવશે. સુનિલ ટ્રાઇઝ ટુ રાઇટ એડવેન્ચરસ સ્ટોરીઝ એઝ ઇફ, હી પછી વર આવે મિત્રો, તમને આગળ સમજાવ્યું ને, તો અહીંયા વર છે તેથી આ રાઇટ. હી ઇઝ બી નહીં આવે ને હી વર અહીં જોઈએ. સુનિલ ટ્રાઇઝ ટુ રાઇટ એન એડવેન્ચર સ્ટોરીઝ લાઇક નહીં આવે, એઝ ઇફ અહીંયા આવવું જોઈએ, એઝ ઇફ હી વર. એ પ્રમાણે ઓપ્શન બી રાઇટ છે. હાર્ડલી હેડ ધ સિગ્નલ ટર્ન ગ્રીન ડ્રોપટી ક્રોસ્ડ. હાર્ડલી હેડ ધ સિગ્નલ ટર્ન ગ્રીન વેન, હવે હાર્ડલી હાટે વેન પાર્ટનર હોવું જોઈએ. હાર્ડલી હાટે અહીંયા ધ્યાન છે એ બી નહીં, હાર્ડલી હાટે વેન પાર્ટનર હોવો જોઈએ. ઓકે, એ મિત્રો તમને જોઈ લેવાનું. ઓલ્ડો આ તો કયા પાઠ માટે લેવાયેલું છે, કયા રીડ માટે છે ને. ફૂલ ઓફ પ્લાન્સ આ તો અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ઇફ યોર આઈઝ આર ક્લોઝ ધ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. પછી આપણે જો હાઉસ હોલ્ડ વેટ તો ગ્રીન ચાર્ટર. પછી માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એટલે ધ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ઓકે, પછી નંબર 42 ડેશ ઇઝ નોટ એટ ઓલ, તો ઓવર થિંકિંગ ઇઝ નોટ ગુડ એટ ઓલ. અ ફ્રેન્ટિક થોટ્સ ડેશ ઓવર એનર્જી, તો વીકેન. અ ફ્રેન્ટિક થોટ્સ વીકેન એટલે નબળી કરે છે આપણી એનર્જીને. એકોર્ડિંગ ટુ જે ફ્રીડમ ઇઝ ટુ ડુ વોટ યુ લાઈક. સમજો ને. હુ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ્સ ઓફ ગ્લોબલ વોર્મિંગ, ધ ગવર્મેન્ટ, ઓનલી પીપલ કે ધ ગોડ. તો એ એન બી ભગવાન કાઢી સોલ્વ કરવાનું આપણે જ, સરકાર કરતાં આપણે એ માટે સોલ્વ કરી શકે. ઓકે મિત્રો, તો આવા પેરેગ્રાફ માટે પણ તમે પેરેગ્રાફ માટે જ કરવાનું છે બરાબર ને મિત્રો. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને આ બીજા ફકરા માટે તમારે પ્રશ્ન નંબર 49 અને 50 જોવાનું છે. ઓકે, નેક્સ્ટ સેશનમાં આપણે પાર્ટ બીનું સોલ્યુશન કરશું મિત્રો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આગળ મળશું. થેન્ક યુ.